નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, સરકાર ડ્રોન ખરીદવા માટે આપી રહી છે 50 થી લઈ 75% સબસિડી। જાણો મિત્રો, તમને પણ આમાં કેટલી સબસિડી મળવા પાત્ર થશે। કૃષિ ક્ષેત્રમાં મિત્રો ડ્રોન એક આધુનિક સાધન છે, જેના ઉપયોગ દ્વારા ખેડૂતો તેમની મહેનત અને સમય બંનેની બચત કરી શકે છે। આ સાથે જ મિત્રો પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થાય છે। ખેડૂતો તેના ઉપયોગથી પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય છે। નીંદણ અને જંતુઓથી પ્રભાવિત વિસ્તારોને ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી મિત્રો તેમને પાક ઉત્પાદનની સાથે મિત્રો આવક પણ વધી શકે છે। મિત્રો, ડ્રોનના ભાવ વધારે હોવાથી ખેડૂતો તેને ખરીદી શકતા નથી, તેથી તેના પ્રચાર માટે સરકાર ડ્રોનની ખરીદી પર બમ્પર સબસિડી ખેડૂતોને આપી રહી છે, જેમાં મિત્રો ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે 75% સુધીની સબસિડી આપી રહી છે। મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન પણ આપી રહી છે, અને તેથી જ મિત્રો એગ્રી ડ્રોનની ખરીદી માટે 75% સુધીની સબસિડી આપી રહી છે। ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ અને કૃષિ સ્થાનક SC/SC કેટેગરી અને મહિલા ખેડૂતો તેમનો લાભ લઈ શકે છે। તો મિત્રો, આમાં ખેડૂતોને ડ્રોન પર કેટલી સબસિડી મળવા પાત્ર થશે તેમની વાત કરીએ તો ખેડૂતોને ડ્રોન પર 40% થી લઈ 100% સુધીની સબસિડી મળી રહી છે। કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે। કૃષિ ઉત્પાદક સંસ્થાઓને ડ્રોનની ખરીદી પર 75% સુધીની સબસિડી મળશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો, સરકાર પશુપાલન માટે આપી રહી છે 1,60,000 રૂપિયાની સહાય। મિત્રો, સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયાની સહાય આપી રહી છે। મિત્રો, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા આપી રહી છે, જેનાથી મિત્રો પશુપાલકોને ઘણી બધી મદદ મળશે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે। જો તેમની પાસે એનિમલ શેડ ન હોય તો તેઓ તેને મિત્રો હવે બનાવી શકે છે, જેથી તેઓ પશુઓની સંભાળ રાખે અને આ કામ ન છોડે। આમાં મિત્રો એનિમલ શેડ યોજના હેઠળ પશુપાલકોને તેમની પાસે જેટલા પશુઓ છે તે મુજબ રકમ આપવામાં આવે છે, જેમાં જો 3 પશુ હોય તો 75,000 રૂપિયાથી લઈ 80,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે મિત્રો 4 પશુઓ માટે 1,60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી મિત્રો તે પ્રાણીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી શકે અને તેમના માટે શેડ પણ બનાવી શકે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો, ખેડૂતો માટે દેવા માફીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। મિત્રો, મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। મિત્રો, 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, ત્યારે મિત્રો હવે 2023 અને 24 પણ આવી ગઈ છે, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ઘણા ખેડૂતોની માથે દેવું વધી ગયું છે। જો કે મિત્રો ગુજરાતમાં તો ખેડૂતો માટે
70% સુધીના ખેડૂતો માટે દેવું વધી ગયું છે, અનેક ગણું દેવું આવી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે. ત્યારે મિત્રો હવે 2024ની ચૂંટણી પણ આવી રહી છે. 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતાઓ જોવા મળી રહી છે. 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીને લઈને મુદ્દો ઉઠવાનો છે. જ્યારે મિત્રો ખેડૂતો પણ કહી રહ્યા છે કે જો મિત્રો 2024ની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે તો જ મિત્રો ગુજરાતમાં મતદાન કરીશું. જો કે મિત્રો ઘણા બધા રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના ઉદ્યોગપતિના પણ મિત્રો દેવા માફ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોવે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો માલધારીઓને મોટી સહાય. રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. માલધારીઓએ મિત્રો ભારે રોષે ભરાયા છે. હાઈકોર્ટે કહ્યું છે કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી નહીં લેવાય. મિત્રો કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય. કોર્ટે ઢોરવાડાની ક્ષમતા અને પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો આજનો ખેડૂત ફસાયો મોંઘવારીમાં. 2 વર્ષ પહેલા મિત્રો મગફળીનું જે પણ બિયારણ 1000 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે મિત્રો ડબલ થઈ ગયું છે. મિત્રો તે આજે બિયારણ 2200 રૂપિયાથી લઈ 2400 રૂપિયાએ પહોંચી ગયું છે. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી લઈ 200 રૂપિયા હતું. આજે મિત્રો 250 રૂપિયાથી લઈ 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો જોવા મળ્યો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે તેમની વાત મિત્રો વિસ્તારથી કરીએ તો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાની અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે મિત્રો દેશના આ સમયગાળા દરમિયાન 15મા હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. 15મા હપ્તાનો લાભ મળતા કરોડો ખેડૂતો ખુશ પણ થયા હતા. 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે એટલે કે મિત્રો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2024માં ટ્રાન્સફર કરી શકે છે. નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ મિત્રો સત્તાવાર જાહેરાત તો કરી નથી. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો નવી યોજના અરજી શરૂ. રાજ્યમાં ખેડૂતોનો ઉપયોગ અને મદદરૂપ થાય એવા મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી મળી રહ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકોને જાનવરોથી બચાવવા તાર ફેન્સિંગ સહાય યોજના માટે સરકારે મિત્રો 350 કરોડની મંજૂરી આપી છે. ખેતરના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાને મંજૂરી
આપવામાં આવી છે, જે અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે. ખાસ વાત એ છે કે સરકારને આ કાંટાળા તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ મિત્રો રાજ્યના દક્ષિણ અને સુરત વિસ્તારના ખેડૂતો લઈ શકશે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તારના મિત્રો સહિતના 5 જિલ્લાઓમાં આગામી 12 ડિસેમ્બરથી ખેડૂતો અરજી નોંધાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ યોજના અંતર્ગત 350 કરોડની વધુની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો આમાં ખેડૂતો 31 ડિસેમ્બર સુધી લાભ લઈ શકે છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખેતરોમાં ભૂંડ, નીલગાય સહિતના જાનવરો ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાંટાળા તારનું ફેન્સિંગ કરવા માટે ખાસ રાહત આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં મહત્તમ 2 હેક્ટર માટે નવી તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% પૈકી જે પણ ઓછું હોય તે મુજબ સહાય મિત્રો આપવામાં આવશે, જેમાં ખેડૂતો સમૂહ બનાવીને પણ રજૂઆત કરાવી શકશે, જેથી જે પણ ખેડૂત ભાઈઓ તાર ફેન્સિંગ યોજના 2023નો લાભ લેવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રો 12 ડિસેમ્બર 2023થી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જોઈએ તો જેમાં મિત્રો ખાતેદારના બાંહેધરી પત્રક, 7, 12 અને 8 અને નકલ તથા વન વિભાગ અધિકારી પત્ર, બેંક પાસબુક, આધાર કાર્ડ, સોગંદનામું અને ડિમાર્કેશન વાળો નકશો સાથેની અરજી ખેતીવાડી અધિકારીઓને સોંપવાની રહેશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો હુમલાખોરોને પાતાળમાંથી પણ શોધી લાવી છે. શનિવારે એમબી કેમ્પ પ્લુટો નામના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો, જેને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તે લોકો પાતાળમાં પણ છુપાશે તો પણ મિત્રો શોધી લાવીશ. આ જહાજ સાઉદી અરબથી મેંગલોર આવી રહ્યું હતું ત્યારે ગુજરાતના વેરાવળથી 200 કિમી દક્ષિણ પશ્ચિમમાં હુમલો થયો હતો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો આરબીઆઈ સહિત 11 બેંકોને ઉડાવવાની ધમકી. મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગઈ છે, જેમાં વિચિત્ર માંગ કરાઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજીનામું આપે નહીતર આરબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 બેંકોને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જે બાદ મિત્રો તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.